સાંભળવા મળે, સારી સારી વાતો સાંભળવા મળે. અને એક વસ્તુ યાદ રાખજો જીવનમાં, કોઈ જીવન માર્ગમાં મળે ને તો બે સારી વાત તેને સંભળાવજો. કોઈના કાનમાં કચરો નહીં ભરતા. કાન કચરા પેટી નથી. હમણાં જ એક અખબારમાં લેખ આવ્યો હતો પૂર્તિમાં, તમારા કાનને કોઈની થૂકદાની બનવા નહીં દેતા, એના પર આખો લેખ હતો. માણસ હિસાબમાં કાચો હારો, આંખનો કાચો હારો, બોલવામાં કાચો હારો, ભણવામાં કાચો હારો, હિસાબ કિતાબમાં કાચો, પણ કાનનો કાચો માણસ નહીં હારો. કાનથી પરિપક્વ રહેવાનો છે. સાંભળેલું ખોટું હોઈ શકે છે, જોયેલું પણ ખોટું હોઈ શકે છે. તેથી ઋષિ મુનિઓએ દેવતાઓને એમ કહ્યું કે હે દેવતાઓ, અમારા પર કૃપા કરજો, અમને અભદ્ર કોઈ વાક્ય સાંભળવા ન મળે, અમને ભદ્ર ભદ્ર મહાન મહાન વાર્તાઓ, મહાન મહાન કથાઓ, મહાન સુભાષિતો, સુંદર સુંદર સૂત્રો સાંભળવાનો અમને અવસર મળે, એવું ઋષિ મુનિઓએ દેવતાઓને કહ્યું છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. સારું વાંચવાના આદતે બની, સારું સાંભળવાના આદતે બની. કોઈને નબળી વાત સંભળાવીએ નહીં, કોઈના કાનમાં કચરો ના ભરીએ, કોઈનું ચિત્ત ડામાડોળ થઈ જાય, કોઈનું મન વિચલિત બની જાય, એવી વાતો કોઈને કરવી ના જોઈએ. સારી વાતોનો પ્રચાર કરો, સારી સારી વાતો કરો, સારા સુભાષિતો સંભળાવો, સારી કવિતા સંભળાવો, સારી સારી વાર્તાઓ સંભળાવો, જેથી કરીને તેનું મન, તેનું ચિત્ત પ્રફુલ્લિત રહે. કાન એ અંતકરણને ખોરવી નાખે છે. કાનથી અંતકરણ પ્રસન્ન પણ થઈ શકે છે. કાન એ દ્વાર છે. તેથી કહ્યું પહેલી ભક્તિ કઈ? શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધન મુચ્યતે. મહાસાધન મુચ્યતે. આ સાધન નથી, આ તો મહાસાધન છે. ભગવાને સુંદર કાન આપ્યા છે તો સુંદર ભગવાનની કથાનું શ્રવણ કરો, કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો, અને ભગવાને સુંદર જીવ આપી છે, ભગવાનના નામનું સ્મરણ કરીએ, આપણે કીર્તન કરીએ. આપણે આ પ્રભુ પાસે પહોંચવાના બધા જ માર્ગો છે. આમ તો નવધા ભક્તિનો મહિમા ગાયો, પણ નવધા ભક્તિમાં આ ત્રણ ભક્તિ પ્રધાન છે. સાંભળવું, સારું સાંભળવું, સાંભળેલું પછી સારું સાંભળ્યું હોય તેના પર આપણે થિંકિંગ કરીએ, મનન કરીએ, મનોમંથન કરીએ કે ખરેખર આપણા માટેમાં કઈ કઈ વસ્તુ ઉપયોગી છે. અને ક્યારે અવસર મળતા ભગવાનનું કીર્તન કરીએ, જીવ આપી છે તો ભગવાનનું સ્મરણ કરીએ. ભગવાન એમ કહે છે તે જન્મ ભાજ ખલું જીવલોકે. જે લોકમાં આપણે રહીએ છીએ એ લોકનું નામ છે જીવલોક. અને જીવલોકનો કોઈ ભગવાન હોય તો શિવ છે. આપણા લોકમાં રહેનાર કોઈ ભગવાન હોય, શંકરમ લોક શંકરમ. કૈલાસ મૃત્યુલોકમાં આવેલો છે, કૈલાસ જીવલોકમાં આવેલો છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો એ કૈલાસની યાત્રા પણ કરી હોય છે. તેથી ભગવાને એમ કહ્યું કે તે જન્મ ભાજ ખલું, તેનો જ જન્મ લેવો સફળ છે. આ જીવલોકની અંદર જે ભગવાન શિવનું ધ્યાન કરે છે. આમ જોઈએ ને આપણે તો મહાદેવની પરંપરા ધ્યાન પરંપરા છે. શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે. શિવલિંગ એ બ્રહ્મબોધક છે. શિવલિંગ એ વિચારોને શાંત કરવા માટે કેન્દ્ર બિંદુ છે. ક્યારે આપણે શિવાલયે જઈએ, આપણે પછી પૂજાની કોઈ સામગ્રી ન હોય તો શિવલિંગનું ધ્યાન કરવું. અને શિવજીની પૂરી પરંપરા ધ્યાન પરંપરા છે. પણ જે માણસો ધ્યાન કરી શકતા નથી તે પૂજા કરે, તે અર્ચન કરે, તે કીર્તન કરે, તે જાપ કરે. પણ જે માણસો ધ્યાન કરી શકે છે એના માટે શિવ માર્ગ શ્રેષ્ઠ છે.
ભગવાન શિવજી ધ્યાનના દેવતા છે. ધ્યાનિત્યમ મહેશમ રજતગિરિન ચારુ ચંદ્રાવસંતમ. ભગવાન શિવજીને જ્યાં તમે જુઓ ત્યાં એક જ વર્ણન આવે, ભગવાન શિવજી ધ્યાનસ્થ છે. ભગવાન શિવજી ધ્યાનમાં બેઠેલા છે. હે મહાદેવ, હે મહાદેવ. ચારુ ચંદ્રાવતમ રત્ના કલ્પોજ્વલાકં પરશુમૃગવયા પ્રીતિહસ્તં પ્રસન્നം પદ્માસીનં સમસ્તા હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભગવાને એમ કહ્યું છે કે આ જીવલોકની અંદર તે જ ધન્ય છે જે શિવનું ધ્યાન કરે છે. તે જન્મભાજ ખલો જીવલોકે. જે લોકમાં આપણે રહીએ લોકનું નામ છે જીવલોક. જીવલોકમાં કોણ ધન્ય છે? વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ. ભગવાન મહાદેવનું નામ છે વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, બધું જ. અને વિશ્વના કોઈ પણ દેવતાને વિશ્વનાથ ન કહેવાય, વિશ્વનાથ ભગવાન મહાદેવને કહેવાય. તેથી કહ્યું જે વિશ્વનાથનું ધ્યાન કરે છે, જેની વાણી ભગવાન શિવના ગુણગાન કરે છે, જેમની વાણી શિવની સ્તુતિ કરે છે અને જેના કાન ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ કોઈ પ્રયાસ નહીં કરે તો પણ એ કલિયુગની અંદર ભવ પાર થશે. આ ભગવાન બોલ્યા છે. વાણી ગુણાન સ્તુતિ કથા શૃણોતિ. કથા સાંભળો, કથા સાંભળો તો શ્રોત્રમ દ્વયમ તે ભવમૂતરં. કેટલી સુંદર વાત કરી. શ્રોત્રમ દ્વયમ તે ભવમૂતરં. ભવ પાર થવા માટે કોઈ કઠિન માર્ગ નથી. ભગવાનના ગુણગાન કરો, વિશ્વનાથના, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, વિશ્વાંતક, વિશ્વનાથ, વિશ્વનો ઈશ્વર એ ભગવાન મહાદેવ છે. કરતા, હરતા, સંહારતા, રક્ષા કરતા. જગતનો પ્રારંભ વિશ્વનાથ છે, જગતનો મધ્ય વિશ્વનાથ છે, જગતનો અંત વિશ્વનાથ છે. વિશ્વ વિધાતા છે, વિશ્વ સર્જક છે, વિશ્વ પોષક છે. આ જગતનો રચયિતા કોણ છે? ભગવાન શિવ છે. વિશ્વનાથ હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે પાર્વતી મહાદેવને કહે છે કે મહાદેવ, હું કેટલી ભાગ્યવાન છું જે વિશ્વનો નાથ છે એ મારા સ્વનો નાથ છે, મારા પતિ છે. આ ભગવાન મહાદેવમાં કેટલા શ્રેષ્ઠ ગુણો હશે કે સ્વયં પાર્વતી ભગવાન મહાદેવની પ્રશંસા કરે છે, શિવજીની અર્ધાંગની. આમ તો જો આપણે જોઈએ ને સાંસારિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ, પત્ની જ્યારે પોતાના પતિની પ્રશંસા કરવા લાગે છે ત્યારે પતિ સફળ પતિ કહેવાય છે. પત્ની કોઈ દિવસ પોતાના પતિની પ્રશંસા કરે જ નહીં. તમને કાંઈ ખબર ન પડે, તમે બહુ ભોળા માણસ છો, એ તમને સમજણ ના પડે. હંમેશા પતિ દેવતાઓ આવું સાંભળતા હોય છે. પણ એ જ પુરુષ સફળ છે જે પત્ની પોતાના પતિને એમ કહે કે આપ સફળ છો.
આજે પાર્વતી મહાદેવને કહે છે, મહાદેવ હું કેટલી ભાગ્યવાન છું કે જે વિશ્વનો જે નાથ છે એ મારો નાથ છે, એ મારા પતિ છે. આ રામચરિત માનસ તુલસીનો પ્રસાદ છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ત્રિભુવનમાં જેમનો મહિમા છે એવા ભગવાન મહાદેવ વિશ્વ સર્જક છે, વિશ્વ પોષક છે, વિશ્વ વિધાતા છે. એ મહાદેવ છે. કોઈ સામાન્ય દેવ નથી મહાદેવજી. જગતના સર્જક છે, જગતના રક્ષક છે, જગતના પોષક છે. એ મહાદેવ છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. હે મહાદેવ. તાલી મહાદેવ ને વહાલે, તાલ में તાલે. તાલી એ માણસની સુતેલી ચેતનાઓને જાગૃત કરે એ છે તાલી. સાથ में શાબાશ. હે મહાદેવ, હે મહાદેવ. કીર્તનમાં તાલ તાલી. તાલી એ સન્માન છે, તાલી એ સ્વાગત છે, વિચારોને શાંત કરનાર શ્રેષ્ઠ ઋષિમુનિ પરંપરા એ તાલે છે. હે મહાદેવ, હે મહાદેવ. વિશ્વના ઈશ્વર શિવ મહાદેવ, વિશ્વના ઈશ્વર શિવ મહાદેવ, દયા કરો શિવ હે આદિદેવા, દયા કરો શિવ હે આદિદેવા, ધર્મ ધુરંધર જગત ઉદાહરણ, ધર્મ ધુરંધર જગત ઉદાહરણ, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. હે મહાદેવ. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी. महादेव, 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 महादेव कीर्तना सर्व पाप हरम परम. महादेव, 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 महादेव कीर्तना शिवलोकम ब्रजन्नर. महादेव, महादेव, महादेव. जीवा
स्वाग्रे वर्तते तस्य सफलं जीवितं महादेव 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 बिल्व पत्र चढ़े चढ़े जल की धारा, बिल्व पत्र चढ़े चढ़े जल की धारा, पुष्प चढ़े शिव ने गंगा की धारा, पुष्प चढ़े शिव ने गंगा की धारा। हे मृत्युंजय हे त्रिलोचन, हे मृत्युंजय हे त्रिलोचन, कल्याण करो महादेव, कल्याण करो महादेव। साथ में गावे विश्व विधाता हे जगदाता, विश्व विधाता हे जगदाता, कल्याण करो महादेव, कल्याण करो महादेव। हे महादेव बाबा को याद करे महादेव महादेव महादेव। हे महादेव हे महादेव। सुर नर मुनि जन वंदन करता, सुर नर मुनि जन वंदन करता, जय जय हे महादेव, जय जय हे महादेव, जय गिरिनाथ जय बाड़ेश्वर, जय गिरिनाथ जय बाड़ेश्वर, कल्याण करो महादेव, कल्याण करो महादेव। विश्व विधाता हे जगदाता, विश्व विधाता हे जगदाता, कल्याण करो महादेव, कल्याण करो महादेव, कल्याण करो महादेव। ભગવાન વિષ્ણુ કહે છે નારદને, નારદ તમે મહાદેવની કથા સાંભળો. હવે પ્રશ્ન એ ઊભો થયો, ભગવાન વિષ્ણુજી મને મહાદેવની કથા કોણ સાંભળાવે, મારે કોની પાસે કથા સાંભળવા જવું? ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે કે નારદજી આપના પિતા બ્રહ્માજી પાસે તમે જાઓ અને તમારા પિતાને જ તમે કહો અને મહાદેવની કથા બ્રહ્મા સ્વયં તમને સંભળાવે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું, નારદજી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી યાત્રાનો પ્રારંભ કરે છે. બ્રહ્મલોકમાં પહોંચે નારદજી. પિતા બ્રહ્માજી સુંદર ઊંચા આસન પર ચતુર્મુખી બ્રહ્મા બિરાજમાન છે. નારદ જઈને પિતા બ્રહ્માજીને પહેલા તો પ્રણામ કરે છે, પછી સાષ્ટાંગ પ્રણામ કરે છે અને પછી દંડવત પ્રણામ કરે છે અને ત્યાર પછી પિતાજીની સુંદર પરિક્રમા કરે છે અને ફરી પાછા પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ અને દંડવત પ્રણામ કરે છે. આને શિષ્ટાચાર કહેવાય. આપણા બાપા સાથે આપણે કેવું વર્તન કરવું જોઈએ એ નારદજી શીખવાડે છે. આપણા ઘરમાં આપણા પિતાજી જો હયાત હોય તો આપણા જેવો કોઈ ભાગ્યશાળી માણસ નથી આ દુનિયામાં, એટલું યાદ રાખો. જીવિત પિતા ઘરમાં હોવા એ આપણું મોટું ભાગ્ય છે. ઘણા બાળકોની ઉપરથી પિતાની છત્રછાયા જતી રહે, એ બાળકોની હાલત કેટલી ખરાબ થાય છે.
તેથી આપણા ઉપર આપણા પિતાની છત્રછાયા હોવી એ બહુ આવશ્યક છે. નારદજી પિતાની પરિક્રમા કરે છે. પૂછો આપણે જાતને, આપણે ક્યારે બાપાની પરિક્રમા કરી છે? વરહમાં એકવાર પગે લાગે, નવું વરહ આવે ત્યારે રોજ પ્રણામ કરવા જોઈએ. કોઈ દી માતા પિતાના દંડવત પ્રણામ કર્યા છે? પૂછો પોતાની જાતને, પોતા સાથે સંવાદ કરો, પ્રશ્નોત્તરી કરો. પહાડોની પરિક્રમા કરવા જઈએ તો દર વર્ષે ગિરનારની પરિક્રમા કરવા જાઓ છો. ગિરનારની પરિક્રમા કરવા જાય છે, પણ માતા પિતાની પરિક્રમા કરવાનું ચૂકી જાય છે. માતા પિતાની પરિક્રમા કરવાનું ભૂલી જાય છે. વૈષ્ણવ અમારા ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે, વૃંદાવનની પરિક્રમા કરે, ઉજ્જૈન પરિક્રમા, માતા નર્મદાની પરિક્રમા, બ્રહ્મગીરી પહાડની પરિક્રમા, દેવગીરી પહાડની પરિક્રમા, કામદગીરી પહાડની પરિક્રમા, કૈલાસ પર્વતની પરિક્રમા, આ બધી જ પરિક્રમાઓ કરવા માટે જઈએ છીએ. પણ ઘણા ગઠા માણસ એવા હોય કે જેને મા બાપની પરિક્રમા કરી હોય. આ નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીની પરિક્રમા કરી છે. કેટલો સુંદર સંદેશ પૂરો પાડ્યો છે નારદજી. અને જેવી રીતે માના ઋણમાંથી મુક્ત ન થાય ને એવી રીતે બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. આપણા ઉપર જેવી રીતે માતાનું ઋણ છે એવી રીતે પિતાનું પણ ઋણ તો છે જ. પિતા આપણું કવચ છે, પિતા આપણો રક્ષક છે, પિતા આપણો પોષક છે. પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે પણ માણસે માતા પિતાનો આદર કરવો જોઈએ. જો એક વસ્તુ યાદ રાખજો, મા તો કડમાં બેસાડે છે, પણ બાપ કંધા ઉપર બેસાડે છે. આમાં ઘણા બધાને લાભ મળ્યો છે બાપના ખંભા ઉપર બેસવાનો. બેટા મારું માથું પકડીને બેસી જા, મારા ખંભા પર બેસી જા. આખા કુટુંબનું ભરણ પોષણ કરનાર, સંપૂર્ણ પરિવારનું પોષણ કરનાર આ પિતા છે, આ બાપ છે. તેથી કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો, રોજ પિતાજીને પ્રણામ કરજો. બાપની સામે કોઈ મોઢું નહીં ચડાવતા, એનું અપમાન નહીં કરતા. દુઃખ લાગે તેવો એક પણ શબ્દ નહીં બોલવો. પિતા પિતા છે. ભગવાન રામજીએ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજી, કોઈ પણ પ્રકારે ગમે તેવા પિતા હોય પણ આપણા માટે પૂજ્ય છે. જ્યારે આજ્ઞા આપી તે વનમાં જવાની, ત્યારે રામજી લક્ષ્મણજીને પિતાનો મહિમા સમજાવતા હતા. જે હોય તે પણ બાપ હંમેશા આપણા માટે પૂજ્ય છે, આપણા માટે વંદનીય છે. અને જો જીવિત પિતા ઘરમાં હોય અને વયોવૃદ્ધ બાપ હોય, રોજ સાંજે થોડી વાર પિતાની પાસે બેસીને તેની સેવા કરવી, તેની ચરણ સેવા કરો, તેના પગ દબાવો. એક વાત કહું, ભગવાન તો મૂર્તિમાંથી આશીર્વાદ આપે કે ના આપે એ આપણને સંભળાતું નથી, પણ આપણો બાપ જે આશીર્વાદ આપે ને એ આપણને સંભળાય અને બધાને સંભળાય. તેથી પિતા આશીર્વાદ આપે એનો વાળ પણ વાંકો ન થાય. એક પંક્તિ આપ સૌના પિતા માટે, આપણા સૌના બાપ માટે. કેટલું મૂલ્ય છે આપણા જીવનમાં આપણા પિતાનું. નારદજી પિતા સાથે કેટલો સુંદર વ્યવહાર કરે છે. કુટુંબના તારણહાર પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વાલા પિતાને વંદન કરું હજાર મારા વાલા પિતાને. પિતા આપણા માટે કોણ છે? और एक पंक्ति ध्यान दीजिए शब्दों पर. જેના ચંચલ ને વિચલિત માનવો હોય એ માણસો કથામાં સ્થિર ન બેસી શકે. કથામાં કોણ સ્થિર બેસે? જેનું મન વિચલિત ન હોય, જેનું મન સ્થિર હોય.
3 કલાક કથામાં બેસવું એ ભગવાનની ઉપાસના છે. અને 3 કલાક કથામાં એ જ બેસી છે કે જેના પુણ્યનો ઉદય થયો હોય. બાકી સભા ભંગ કર્યા કરે માણસો. તેનું ચિત્ત, તેનું મન કથામાં લાગે જ નહીં, કારણ કે તેની પાસે પુણ્યનો ઉદય નથી. કથા કાનથી ના સંભળાય, કથા અંતકરણથી સંભળાય છે. આપણો પિતા આપણા માટે શું છે તો તેનો જવાબ આપ્યો છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. આપણે ભણતા હતા, આપણો ભણવાનો ખર્ચ કોને ઉપાડ્યો ભાઈ? પિતાજી. પોતે જૂના કપડાં પહેરીને ચલાવી લે છે, આપણે નવા યુનિફોર્મ અપાવે છે. પોતે સાદો મોબાઈલ વાપરે છે, આપણને સ્માર્ટ મોબાઈલ આપે છે. પોતે સાયકલ ચલાવી લે છે, આપણને 2 વ્હીલર અપાવે છે. મારો દીકરો ભણી ગણી મારું નામ ઉજળું કરે, મારી દીકરી ભણી ગણીને તેના પગભર થાય, આવી આશા અને અપેક્ષા ધરાવતા આપણા પિતાજીઓ છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. સુનિએ જરા, મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વાલા પિતાને. વંદન કરું હજાર મારા વાલા પિતાને. બોલતા તો માં શીખવાડે છે, પણ કેવું બોલવું ને સમાજમાં એ બાપ શીખવાડે છે. ચાલતા માં શીખવાડે છે, પણ સમાજમાં કેવી રીતે ચાલવું એ બાપ શીખવાડે છે. તેથી મારી આંગળી જાલીને મને માર્ગ બતાવ્યો. તેથી ઘરમાં બાપ હોય તો ખૂબ સેવા કરી લેજો. એકવાર બાપની આંખ બંધ થઈ ગયા પછી હિમાલય પહાડને ખોળી નાખશો, દુનિયાની યાત્રા કરી લેશો, તો પણ એ બાપ ફરીવાર તમને જોવા નહીં મળે. તેથી જીવિત બાપને રાજી રાખો, મહાદેવ તમારા પર અમૃતનો વરસાદ વરસાવશે. આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણી રહેણી કહેણીથી આપણો બાપ આપણા માટે ગૌરવ કરવો જોઈએ કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. એક પણ કામ જીવનમાં એવું ન કરે કે બાપને નીચું જોવું પડે. દીકરો હોય કે પછી દીકરી હોય, બાપના ગૌરવને વધારીએ આપણે. પિતા આપણી ઢાલ છે, પિતા આપણી છત્ર છાયા છે, બાપ આપણા જીવનનો આધાર છે. બહેનો હોય કે ભાઈઓ હોય, દરેકનું કર્તવ્ય છે પિતાની સેવા કરવી, પિતાનો આદર કરવો. મારી આંગળી જાલીને મને માર્ગ બતાવ્યો. સુનિએ જરા, દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. કમાવું કઈ સહેલી વાત નથી. કઈક અપમાન સહન કરવા પડે, કઠોર પુરુષાર્થ કરવો પડે, માન અપમાન ઠોકરો ખાવી પડે. ત્યારે દુનિયાના દુઃખ સહન કરીને પિતા ધન કમાય, દીકરાને ભણાવે, દીકરીને ભણાવે. મારો દીકરો ગૌરવવંતું જીવન જીવે, મારી દીકરી ગૌરવવંતી જીવન જીવે,
એવા હેતુથી આ બાપ પોતાની કરેલી કમાણી દીકરા દીકરીઓ માટે સમર્પિત કરતો હોય છે. જેવી રીતે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય એવી રીતે બાપના ઋણમાંથી પણ મુક્ત ન થઈ શકાય. તેથી કહ્યું દુનિયાના દુઃખ તે મને વીર બનાવ્યો, તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો, તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. હે પિતાજી, વંદન કરો હજાર મારા વાલા પિતાને, વંદન કરો હજાર મારા વાલા પિતાને. હવે દીકરો પોતાના પિતાને કહે છે, હે પિતાજી, હું નાનો હતો, મારી જે જે ઈચ્છાઓ હતી, હે પિતાજી તમે બધી જ પૂર્ણ કરી. મેં જે પ્રમાણે માગ્યું, જે પ્રમાણે કહ્યું, તે પ્રમાણે પિતાજી આપે અમારા માટે સુવિધા ઊભી કરી. હવે પિતાજી હું મોટો થયો છું, આપની વૃદ્ધાવસ્થા આવી છે. હવે મારા કર્તવ્યમાં, મારી ફરજમાં આવે છે કે પિતાજી આપને મારે રાજ્ય રાખવા, આપની બધી ઈચ્છા અપેક્ષાઓ હવે મારે પૂર્ણ કરવી, એ મારું કર્તવ્ય છે. હવે મેં કેવું યુવાન થયો છું, હું મોટો થયો છું પિતાજી, આપની વૃદ્ધાવસ્થા આવી છે. આપ હવે નિવૃત્તિમાં પરમાત્માનું ભજન કરો, જે તમારી મનની કામના હોય એ બધી જ કામના મને કહો, હું પૂરી કરીશ. હવે દીકરો પોતાના પિતા માટે બોલે છે, મારી તમામ ઈચ્છા તે પૂરી કરી, મારી તમામ ઈચ્છા તે પૂરી કરી. સાંભળો પિતાજી, તારા અધૂરા કાર્યો હવે હે પિતાજી તમારા જે કઈ અધૂરા કામ હોય, તારા અધૂરા કાર્ય હવે પૂરા કરી. હે પિતાજી આશીષ તારા પામી જીવન સફળ હું કરી. આશીષ તારા પામી જીવન સફળ હું કરી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને, વંદન કરું હજાર મારા વહાલા પિતાને. તેથી ઘરમાં વયોવૃદ્ધ પિતા હોય, ખૂબ તેની સેવા કરવી એ શિવની સેવા છે. વૃદ્ધ પિતાને રાજી રાખવા એ પરમાત્માની પ્રસન્નતા છે. આજે નારદજીએ પોતાના પિતા બ્રહ્મા સાથે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે.